સુરત મહાનગરપાલિકા અને આર્ટ ઓફ લિવિંગ વચ્ચે સિંગલ યુઝ પ્લાસ્ટિક રોકવા MOU કરવામાં આવ્યા છે। સુરતથી ઇકો ક્રાંતિની શરૂઆત થઈ હોવાનું સુરતના મેયરે જણાવ્યું છે। ગ્રીન સિટી બનવા સાથે સુરત મહાનગરપાલિકા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે હવે પ્રયાસ કરી રહી છે। ત્યારે જનજાગૃતિ પણ જરૂરી છે। આ જનજાગૃતિ માટે આર્ટ ઓફ લિવિંગ અને પાલિકાએ MOU કરી સુરતથી ઇકો ક્રાંતિની શરૂઆત કરી છે। આ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની વસ્તુ વાપરીને ફેંકવામાં આવે છે તેનાથી મુક્ત કરવાની લડત શરૂ કરવા સંકલ્પ કરાયો હતો। ઉદ્યોગકારો અને નાગરિકો પણ આવા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા માટે આગળ આવે અને ઇકો ક્રાંતિના મિશનને સમર્થન આવે તેવી અપીલ કરવામાં આવી હતી। ત્યાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ થાય છે તેવી હોસ્પિટલ ખાતે તેમજ યુવા પેઢીને જાગૃત કરવા માટે ટ્યુશન ક્લાસીસમાં ઇકો ક્રાંતિની પ્રોડક્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મારું નામ હરી અરોરા છે, હું આર્ટ ઓફ લિવિંગનો શિક્ષક છું। ભારતમાં પહેલીવાર એક શહેર આવો એક અભિયાન ઉપાડી રહી છે। એ વિષયમાં એક MOU આજે SSRDP શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને SMC વચ્ચે કરવામાં આવ્યું છે। આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ના પ્રોડક્ટ અમારી એમ ઈચ્છા છે કે વિશ્વના વધારેમાં વધારે પડતા યુવાનો, ઉદ્યોગપતિઓ, આ બધા નવા જનરેશનના બિઝનેસમેન આ પ્રોડક્ટ બનાવે અને વેચે। આ પ્રોડક્ટ જ્યારે વધારેમાં વધારે ઉદ્યોગમાં લોકો આવીને, યુવાઓ આવીને જ્યારે પ્રોડક્ટ બનાવશે, આ પ્રોડક્ટની કોસ્ટ પોતે ઓછી થતી જશે। પ્લાસ્ટિક આપણે જે યુઝ કરીએ છીએ 1000 વર્ષે નાશ થતો હોય છે, પણ આ જે પ્રોડક્ટ આ બનાવી છે અત્યારે તે હમણાં આજે 50 સ્થળે મફત વિતરણ કરવાના આવે છે। આનું એક પ્લેટફોર્મ પણ સુરતના યુવાનોને મળશે આવનાર સમયમાં કે આ બિઝનેસ કરવા એ નાની નાની વસ્તુઓમાં જે એની બેગ બનાવી છે એ 6 મહિનામાં નાશ થઈ જાય છે। ને આપણે જે પ્લાસ્ટિક વાપરી છે 1000 વર્ષે નાશ થતી હોય તો આ પર્યાવરણ માટે પણ એક ખૂબ જ સારું છે। સુરત ક્લીનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી બનાવવાનો અમારો સંકલ્પ છે। અને હાલમાં SMC માં કઈ જગ્યાએ પ્લાસ્ટિકનો યુઝ થાય ને આ પછી હવે કઈ જગ્યાએ યુઝ નહીં થશે? આવનાર સમયમાં અમે એક જાગૃતિ કેમ્પ કરશું શ્રી રૂરલ ડેવલપની સાથે। જે લોકો પ્લાસ્ટિક સિંગલ યુઝ ઉપયોગ કરે છે તેના વિકલ્પના ભાગરૂપે અમે જાગૃતિ અને એક અપીલ પણ કરશું કે આવનાર સમયમાં આપણે સુરત અત્યારે ક્લીનેસ્ટ સિટી છે તો ક્લીનેસ્ટથી ગ્રીનેસ્ટ સિટી આપણે બનાવીએ સૌનો સાથ અને સહકારથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।